પૈસા વસૂલ હે નહીં બીજી એડા ઉગ્યા નહીં આપણે વચ્ચે એક ઓર કાઢવાની છે બીજી હવે જીપીએસ પર ટૂંકવું પડે હોલ તો મિત્રોને બતાય ઓકે હે ભગવાનની દયાથી કરોડોની મિલકત છે હવે જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણે એક મોજ મસ્તીવાળા વ્લોગમાં આજે કાલ થોડો વરસાદ હતો એટલે આજે એને થોડો વરસાદી વાતાવરણ છે ને એને કાલ થોડો સારો વરસાદ હતો 2-3 દિન ટેકો જડી વરસાદ હતો ને અત્યારે હે ને આપણે રોજનો ત્રાસ બહુ એટલે આપણે વાયર બંધાવી રહ્યા જા ભાઈ હે ને વાયર લેવા આવ્યા છે ને આપણે વાયર રાખ્યા હતા મકાનમાં બધું વસ્તુ મમ્મી રાખી આપણે તકાના વાયર એટલે એને આપણે વાયર લેવા આવ્યા હતા વાયર કાઢી દેવા હતા લેવા નહીં સોરી કાઢી દેવા હે છે તો ખરા ને એ તો દર વર્ષે નવા એટલે વરસાદ કે આ હોય ને પટાઈ જાય એટલે હાલે તારે તો શિયાળામાં બધું ત્રાસ જશે ને તો આપણે નવા વાયર બંધાશું ફટાફટ વાયર કાઢી દઈ આપણે વાયર કાઢી દીધા 2 પીને દીધા લાલભાઈ નવા નહીં નવા જતા ઊણ કટાઈ ગયા એ તો ઊણ કટાઈ ગયા લે હા બરાબર એટલી તો અમારે ગવતે નહીં કાંઈ અમારે કરોડોની મિલકત છે કિલ્લાના કાકા 100 રૂપિયા શું ફેર પડે ગયા નવા વાર દીધા આજે बहुत વાવડ ઓહ નવા છે જો નવા પોર છે મિત્રો પોરના જ વાયર કેતો બિલ બતાવું હા બિલ બતાવું તમારે જેવા ખેડૂત થાય ને બાદ નહીં તો આમ કટાઈ જાય જો શું બાદ લે એમને હોય આઈ ને એ વાંકમાં એટલે તું જા હારું એમ ના જા હાલો મિત્રો આપણે ફાર્મ આટો દેતા ઘણા દિવસથી આપણે એને આટો દેવા થઈ ગયા તો મિત્રો હે ને આપણે આવી ગયા ત્યારે આપણે એને સૌથી જે સ્ટાર્ટિંગમાં વાવણી ચાલુ કરી એ ખેતરમાં એટલે કે 1 જુલાઈ 2025 અને આજે તારીખ છે 29 જુલાઈ 2025 ને આમ જો આ બાજરી આપણે ને આગળ આવી હતી કેવી છે જરા કોમેન્ટ કરી નાખજો અને સ્ટાર્ટિંગનું બાજરી છે અને એને 28-29 દિવસ લગભગ થાય ને કેવી બાજરી એને ના મિત્રો થોડુંક હે ને વરસાદ ઓછો હતો ને ક્યાંક ઉગી ક્યાંક નહીં ઉગી એટલે ટકા થઈ ગયા છે કે મસ્ત બાજરી છે હવે આપણે આમાં છે ને તારે આપણે મગ જોઈ આવી આમાં એને પછી જોશું કદાચ વિકેટ આગવાનું થાય હજી એકવાર મેળા તો આપવા પડશે તો તારે આપણે મગને ગુવાર જોતા આવી તો ભેગું જ વાવ્યું હતું મિત્રો આ ઈનું ખેતર છે આપણે એને સામે હતા ને ત્યારે આપણે મગમાં આવી ગયા જો મિત્રો કેવા મગ છે જરાક કોમેન્ટ કરી નાખજો મગ ને બાજરી બે મિક્સમાં વાવે છે આપણે ક્યાંક બાજરીના ગોથા દેખાય છે થોડીક બાજરી છે ને ખાનામાં રહી ગઈ હતી ને એટલે એને પૈકી આવી છે મગામાં છે ને કેવા મસ્ત મગ છે અને એને મિત્રો હોલ તો બધું આપણે ઓકે જ છે કમ્પ્લીટ એક વરસાદ બહુ આમ ટીન થઈ જાય ને આમ એકવારના ચા બા ભરી નાખે ફૂલ તો હે ને મજા આવી જાય તો અને ટેકો હારો જોડે ધાનને ત્યારે શું થોડો વરસાદ આવે અમને જમીન આખી ઉકાળ પડી સમજો હે ને એકલા નામ હે ને થોડું ખેતરમાં પાણી બહાર કાઢી નાખે ને આપણે બધું મોલ ઓકે થઈ જાય અને મિત્રો એને આ બાજુ હે ને મગ હતા આ બાજુ ગુવાર હે ને ગુવાર કેવો મસ્ત અને મિત્રો હે આમાં એમ જ થયું હોય મગ હતા ને મગ કંઈક ગુવાર નાખ્યો હતો એટલે થોડાક ક્યાંક મગે છે જવારે જો મગનો છોડે પછી આ બીજું ગુવાર છે કેવો મસ્ત છે અને મિત્રો હવે તમારે લઈ જાઓ આપણે જે ખેતરમાં ઈંડા વાવ્યા હતા ને ખેતરમાં આપણે ગુદામે તો મિત્રો આપણે ગુદામે આવી ગયા અહીંયા હે ને અહીંયા પણ એને એક તારીખ નહીં ને ચાલુ વાવેતર કરેલ છે ખેતરમાં બતાવ્યા 1 જુલાઈ 2025 આજે છે 29 જુલાઈ 2025 ચેક કરો કેવા છે ઈંડા અને મિત્રો અમે ડોટા રાખી નાખી વિડીયો આપણે બનાવેલા જ છે કેવા મસ્ત ચોખ્ખા ઈંડા છે આ બાજુ પર તમે જોઈ શકો છો હોલ તો મિત્રો એને બતાવે ઓકે છે ભગવાનની દયાથી ને હવે વરસાદની થોડુંક વરસાદ થઈ જાય સારો તો બધા મોલે ને મસ્ત થઈ આવે ઈંડા એને તારા ઠીક બપોર બોરા લગાવે કેમ કે વરસાદ ઓછો હોય એટલે જે વાર જે વરસાદ હટીને થઈ જાય ને તો આ ઈંડા છે ને ચાલે ના ચાલે કેવા ઈંડા થાય એટલે અત્યારે તો બધું ઓકે છે હવે આપણે અહીં કરે મિત્રો આપણે કીધા કે મેં 2 જુલાઈના વાત કર્યા 4
સ્ટાર્ટિંગમાં કેવું છે યાર, કેવું છે મસ્ત, જરા જોઈ લો હે ને. અને એને આ બાજુ ને બાજરી છે એ પણ તમને બતાવું થોડીક આગળ છે મિત્રો. છે ને આમાં 2 તારીખનું જો વાવેતર કરેલ છે, બાજરી છે, કેવી મસ્ત છે જો મિત્રો. હે ને કેવા સીધી છે, અમારે જીપીએસ પર ટૂંકવું પડે. એના વાવણી આપણે જ કરેલી, બહુ મસ્ત વાવણી થઈ છે. અને વરસાદનું કહું તમને, વરસાદ નથી થતો, વરસાદ થઈ જાય ને તો બહુ મજા આવે આપણાને. વરસાદ જ નથી થતો તો આપણે ઘરે આવી ગયા છીએ. આજે ને ફાઇનલી આપણે આ મશીન ફિટ કરવું છે. ટેકનો કંપનીનું છે, રિવર્સ ફોરવર્ડ ડબલ સ્પીડ આવે છે. ગેર મતલબ 1 2 3 ગેરમાં કામ કરે. અને ફાઇનલ ફિટ કરવાનું છે. હા ની વાત કરું હું એની વાત કરું દાદા. ના આપણે ના વાવણી છે ને થોડુંક સેટિંગ ફેરવાનું છે, કેમ કે આપણે એક દાતા વાવેતર કરેલ છે ને એમાં બીજા એડા ઉગ્યા નહીં. આપણે વચ્ચે ઓર કાઢવાની છે બીજી, પછી વાવવાના હેડા એટલે તો મુહૂર્ત કીધું કરી નાખી. અને બંધિયાર બધું ગોતી હીરા જેડ્યા જેડ્યા બંધિયા ગોતો ગોતો તારે મિત્રો. અને ફિટ કરીને તમને બતાવી કેવું હાલે મિત્રો. હે ને જો આપણે આ મશીનમાં લાઇનમાં કમ્પ્લીટ ફિટ કરી નાખીએ. આપણે ચેક કરશું કેવું કામ કરે છે. આપણે દાંતીને ટાટા નટ ખોલશું, આપણે કેવો ખોલે છે. મિત્રો જો ગાય ખોલી જાય નેટ, હવે ટાઈટ કરી નાખશું જો મિત્રો. કપડા ટાઈટ થઈ ગયો હે, મશીન સારું કામ કરે છે, પૈસા વસૂલ હે નહીં. હજાર હવે જોલી લી જોલી લે કે નીકળ પડે ને મિત્રો. મશીન બહુ મસ્ત કામ કરે છે મિત્રો. ઓલું મશીન તો કાપડે એને ટેસ્ટિંગ થઈ ગયું. અત્યારે નવરાઈ કાંઈ કામ થતું નહીં, એટલે આપણે એને મોટર આવી ગઈ હતી હમણાં, કદી ખબર છે કાલ સાંજે, એટલે આપણે એને જોઈ લી મોટર કેવી છે. મિત્રો સાવલ કંપનીની મોટર છે, આપણે આ પરથી લીધેલ છે. એને આ બધી એને માહિતી છે. આમાં 2ની મોટર છે, કેવી 1.5 છે, RPM 1440 છે. અને આપણા મશીન આજે એને ફિટિંગ કરી નાખી ફાઇનલી. ચાલો હે ને મિત્રો આપણે ફિટ કરી નાખીએ આ મશીનમાં. હજી તો આમાં હે ને ઘણું બધું બાકી છે, કેમ કે જો સિમેન્ટ ઓટો બનશે પછી આપણે ટેસ્ટિંગ મશીન થાય અચ્છો ઉડે એટલે કીધું આમાં થઈ જાય સ્ટેન્ડમાં ફિટ, એટલે એને મસ્ત વસ્તુ થઈ જાય. ચાલો આપણે ફટાફટ એને મોટર ફિટ કરી નાખીએ આમાં. મિત્રો જો આપણે એના મોટર ફિટ કરી નાખીએ. અને એને આવા પટ્ટો આપણે નહોતો ને, આપણે જે ટ્રેક્ટરનો પટ્ટો નાખ્યો છે. પટ્ટા હતા બીજા 2 એને લાંબા હતા. મસ્તી બનાવ્યા ને કેવું હાલે, કેવું ફરે નહીં. તમે ચાલુ કરીને તમારે બતાડી ખાલી ટેસ્ટ પૂરતો. કમ્પ્લેટ કા કમ્પ્લેટ ને. હવે મિત્રો ખાલી એને ધોવાનું છે, કમ્પ્લેટ થઈ ગયું છે. આપણે પહેલાં સિમેન્ટ ઓટો બનાવવો પડશે, પછી એને આપણે લાઈનનું કનેક્શન કરશું. મિત્રો આપણે એને મશીન તો ચેક કરીને આવી ગઈ આપણે ચૂલે વાટીએ ને એને મસ્ત અહીંયા થોડોક વાતાવરણ છે, એટલે આપણે અહીંયા આવી ગયા. ને મિત્રો હવે થોડોક વિડીયો થઈ ગયો લાંબો, એટલે આપણે એને સીડીને કરી નાખી બંધ. અને આપણા વિડીયો ગમતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.